ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. જડિયાલી ગામે રેશન લૂંટનો ભાંડો ફૂટ્યો. સરકારી ચોખા પિકઅપમાં લઈ જતા ઝડપાયા. દુકાન સંચાલક રમેશ ચૌધરી સામે ગંભીર આરોપ. લાખણી તાલુકાના જડિયાલી ગામમાં સરકારી ગરીબ હિત રાશન યોજનાને ખોખલી બનાવતો મોટો કૌભાંડ સામે આવ્યો છે. ગરીબોને પાત્ર લાભાર્થીઓને મળવાપાત્ર સરકારી ઘઉં ચોખા ખુલ્લા બજારમાં બારોબાર વેચાણ કરવા પિકઅપ ડાલામાં ભરી લઈ જવાઈ રહ્યા હતા. ત્યારે ગામના જાગૃત નાગરિકોએ વાહન ઝડપી પાડી સમગ્ર મામલો બહાર લાવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક રમેશ ચૌધરી દ્વારા ગરીબોના હકનું અનાજ લાંબા સમયથી બારોબાર વેચાણ કરવામાં આવતું હોવાનો ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે. શંકાસ્પદ રીતે ભરાયેલ પિકઅપ ડાળું રોકી તપાસ કરતા તેમાં સરકારના સીલવાળા ચોખાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે ગરીબ અને પાત્ર લાભાર્થીઓને મળવાનો હતો. ઘટનાની ગંભીર જોતા ગ્રામજનોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવામાં જાણ કરી. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પિકઅપ વાહન તેમજ સરકારી અનાજનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. તો સાથોસાથ પુરવઠા વિભાગ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ પુરવઠા વ્યવસ્થામાં ચાલતા ભ્રષ્ટાચારની ભયાનક હકીકતને ફરી એકવાર સામે લાવી છે. ગ્રામજનોએ દુકાન સંચાલક રમેશ ચૌધરી સામે લાયસન્સ રદ કરવા, ગુનાહિત કેસ દાખલ કરવા અને ગરીબોના હકનું અનાજ લૂંટનાર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક ચર્ચા છે કે શું મામલતદાર કચેરી આ ગંભીર કૌભાંડમાં ખરેખર દોષિત સામે કડક કાર્યવાહી કરશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી સ્થિતિ સર્જાય, મામલો દબાઈ જશે. ગરીબોના હક સાથે થયેલ છેતરપિંડી બાદ જો તંત્ર મૌન રાખશે તો તેની વિશ્વસનીયતા પર પણ મોટો સવાલ ઊભો થશે. હવે સમગ્ર વિસ્તારની નજર મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગ પર છે કે તેઓ આ ખુલ્લા કૌભાંડમાં પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી કરે કે પછી અનાજ માફિયાઓ ફરી એકવાર બચી જાય છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ. જે રોજ કામ છે સીજે હુકમ આવશે એ બધું કરી અને અમે ડીએસઓ સાહેબને દરખાસ્ત કરશું કાયદેસરની કાર્યવાહી કરવા માટે. ડીએસઓ સાહેબ પછી કાયદેસર કરવાનો હોય તો ખાલી બેઠ હારી ગયું. આપણે તમારા અંદર રહ્યા તો કરો, આપણે તપાસ કરાય છે અમે ન કરાય. સાહેબની બેઠ તો લેવી પડશે. આટલું મોટું ભોગાડ સાહેબ, આટલું મોટું ભોગાડ 3 વર્ષ આપવી પડે. તમારે બેઠ તો આપવી પડે. એટલે લાઈટ ચાલુ કરો, લાઈટ ચાલુ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા ચાલુ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આજે જડિયાલી ગામમાં આટલું મોટું અનાજનું ભોગાડ અને વિશે તમે શું કાર્ય કરવાના છો? આ ઊંડી તપાસ કરી પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે.